શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિદેવોના 73મા વાર્ષિક પાટોત્સવની આ દિવ્ય સભાની અંદર આપણને સૌને દર્શનનું સુખ આપી રહેલા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ ધર્મ માર્તંડ 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ એમના શ્રી ચરણોની અંદર વંદન કરી મંચ પર ઉપસ્થિત સૌ વંદનીય સંતો, પાટોત્સવના યજમાન પરિવારમાં સારો એ ઉપસ્થિત ડુંગા પરિવાર અને આ પરિવારના વડીલ એટલે મધુભાઈ, આપ સૌ વાલા ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. આજ સવારે લક્ષ્મીનારાયણ દેવ એમનો અભિષેક સંપન્ન થયો અને એ વખતે સંતોએ આશીર્વાદ આપ્યા, પૂજ્ય મહારાજશ્રીએ આશીર્વાદ આપ્યા. ત્યારે એક સરસ વાત કરી કે આજનો દિવસ એટલે ઠાકોરજીના પાટોત્સવનો દિવસ છે, જન્મ દિવસ છે મહારાજનો, એટલે ઠાકોરજી ખૂબ રાજી હોય, ભગવાન પાસે કંઈક માગવું. પૂજ્ય મહારાજશ્રીએ પણ કહ્યું હતું કે રાજા જ્યારે ગાદીએ બેસે ત્યારે ખૂબ રાજી હોય. ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું છે કે રાજા રાજી થાય ત્યારે એની પાસે શું માગવું? તો કોઈ જગતનો સામાન્ય જીવ હોય તો એમ કે હમણાં આજકાલ ડુંગળી બહુ મોંઘી થઈ ગઈ છે, એક કોથળો ડુંગળી આપો. પણ એ કાંઈ નવાબને સાજે એવું થોડું માગ્યું કહેવાય? એ તો નવાબને સાજે એવું, ભગવાનને સાજે એવું ભગવાન પાસે માગવું જોઈએ. એટલે આપ સૌએ ઠાકોરજી પાસે કંઈક તો પ્રાર્થના કરી હશે, કંઈક માગ્યું હશે, અને ન માગ્યું હોય, ન પ્રાર્થના કરી હોય તો અવશ્ય આપ જઈને કરશો. વરાહ પુરાણની અંદર એક કથા આવે છે. ગુડાકેશ નામનો દૈત્ય ભગવાન વિષ્ણુનો બહુ મોટો ભક્ત હતો અને હજારો વર્ષ સુધી એણે તપશ્ચર્યા કરી, સાધના કરી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ એના ઉપર પ્રસન્ન થયા અને એ ગુડાકેશ નામના રાક્ષસને માગવાનું કહ્યું. ત્યારે રાક્ષસ કહે છે કે પ્રભુ, આપના સુદર્શન ચક્રથી મારા શરીરના ટુકડા કરી નાખો અને મારા શરીરના અંદર જે લોહી છે, માંસ છે, મને એક એવું વરદાન આપો કે મારા લોહીમાંથી, મારા માંસમાંથી જે ધાતુ બને એ ધાતુ એ આપના પૂજામાં ઉપયોગમાં આવે. અને સમય આવતા ભગવાન શ્રી હરિ વિષ્ણુ એમના સુદર્શન ચક્રથી ગુડાકેશ નામના દૈત્યનો ઉદ્ધાર થયો અને એના લોહીમાંથી તાંબા નામની ધાતુ બની, એના માંસમાંથી ચાંદી નામની ધાતુ, સુવર્ણ નામની ધાતુ બની. અને આજે તાંબુ એ ભગવાનના પૂજનની અંદર વપરાય છે, ભગવાનની નજીક છે. ચાંદી, સોનું એ ભગવાનની નજીક છે. એક રાક્ષસને માગતા આવડ્યું તો કેવું માગ્યું? એને પોતાના સારાએ જીવનનો ઉદ્ધાર કરી નાખ્યો. એમ આજના દિવસે આપણે ભગવાનની પાસે એવું માગીએ જેથી કરીને ભગવાન આપણા ઉપર રાજી થાય. કાલે મધુભાઈ બહુ સરસ વાત કરતા હતા કે બહુ બાલ્યકાળથી આ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કર્યા છે અને આ લક્ષ્મીનારાયણ દેવના પ્રતાપે કરીને અમે સુખી છીએ. આ યાદ રાખ્યું ને એટલે આ લીલી વાડી છે. અને દરેકે એ જ યાદ રાખવાનું છે કે અમે લક્ષ્મીનારાયણ દેવ અને સ્વામિનારાયણ ભગવાનથી સુખી છીએ. આ યાદ રહી જાય પછી બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી. કારણ માણસ સુખી થાય એટલે ભૂલી જાય છે કે હું કોના પ્રતાપે કરીને સુખી છું. એટલા માટે આજે ડુંગા પરિવારના જે યુવાનો છે કંઈક સંકલ્પ કરીને જાજો. શનિ, રવિ, એકાદશી, પૂનમના દિવસે દર્શન કરવા આવવાનો સંકલ્પ કરજો. આ પરિવારના વડીલ મધુભાઈએ રાધારમણ દેવની ખૂબ નિષ્ઠાપૂર્વક સેવા કરી છે અને હજી પણ આ પરિવાર સેવા કરતો રહ્યો છે. માટે કંઈક યુવાનો નિયમ લેજો. તમે બધા દર્શન કરવા આવો જ છો, પણ વિશેષ ને વિશેષ તમે દર્શન કરવા આવતા રહેજો. કારણ આ પરિવાર એ દેવની નજીક છે, આચાર્ય મહારાજની નજીક છે, સંતોની નજીક છે અને હરિભક્તોની નજીક છે. એટલે જ તમે બધા હાર્ટ બુકમાં છો, નહીં કે ફેસબુકમાં, હાર્ટ બુકમાં છો. એટલા માટે ભગવાન શ્રી હરિ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ પરિવારને
ખૂબ ભગવાન શ્રીહરિ સુખ્યા કરે, ભજન કરવાનું બળ આપે એવી આજના દિવસે મારા ગુરુ સદગુરુવર્ય કોઠારી સ્વામી ગોવિંદ પ્રસાદ દાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ આશ્રમ દ્વારકા અને અમારા સારાય મંડળ વતી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને પ્રાર્થના સાથે પુનઃ પુનઃ ભગવાન શ્રીહરિ આપ સૌનું સર્વ રીતે મંગલ વિસ્તરે એ જ પ્રાર્થનાની સાથે મંદિરના મહંત અમારા સ્નેહી પૂજ્ય રાધારમણ સ્વામી જ્યારથી આવ્યા છે ત્યારથી જેમ એનું મુખ હસતું હોય છે એમ અહીંનો સત્સંગ સમાજ પણ પૂજ્ય સ્વામીની સેવાથી ખૂબ 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 એ આનંદને માણે છે. માત્ર આ રંગીલું રાજકોટ નહીં, અહીંનો સત્સંગ સમાજ રંગીલો છે અને એ રંગીલા સત્સંગ સમાજને ખરા અર્થમાં રંગ ચડાવ્યો હોય તો એ અમારા રાધારમણ સ્વામીએ ચડાવ્યો છે. અને એમની સાથે વિવેક સાગર સ્વામી આ બંનેની જુગલ જોડીએ ખૂબ સુંદર મજાના સેવાના કાર્યો અહીંયા કર્યા છે. ત્યારે ભગવાન શ્રી હરિ એમને પણ આવી સેવા કરવાની ખૂબ ખૂબ તાકાત આપે, ખૂબ ખૂબ બળ આપે એવી પ્રાર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.